નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી સ્પેશિયલ સિરીઝ પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નોના ભાગ 17માં। મિત્રો, ખાકી પહેરવાનું સપનું જોવું સહેલું છે, પણ તેને પૂરું કરવા માટે રાત દિવસ એક કરવા પડે છે। તમારી આ જ મહેનતને સફળ બનાવવા માટે આજે આપણે લઈને આવ્યા છીએ એવા 10 અગત્યના MCQ પ્રશ્નો જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ ટેસ્ટમાં આપણે જોઈશું કે તમારી તૈયારી અત્યારે કયા લેવલ પર છે। દરેક પ્રશ્ન પછી તમને વિચારવા માટે થોડી સેકન્ડ આપવામાં આવશે, તો તૈયાર થઈ જાઓ તમારી નોટ અને પેન લઈને। અને જોવાનું એ છે કે આ 10માંથી તમે કેટલા પ્રશ્ન સાચા જવાબ આપી શકો છો। વિડીયોના અંતે તમારો સ્કોર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજનો આ સ્પેશિયલ MCQ ટેસ્ટ। પ્રશ્ન નંબર 1, ભારતના કોઈપણ રાજ્યમાં બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરવાની સત્તા કોની છે? તો જવાબ છે ઓપ્શન બી, રાજ્યના રાજ્યપાલની। ભારતના કોઈપણ રાજ્યમાં બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી તરીકેની નિમણૂક કરવાની સત્તા રાજ્યપાલની છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સામાન્ય રીતે જેના મૂળભૂત હકનો ભંગ થયો હોય તેને જ રીટ કરવી જોઈએ તે સિદ્ધાંતનો અપવાદ કઈ રીટ છે? તો જવાબ છે ઓપ્શન બી, બંદી પ્રત્યક્ષીકરણ। સામાન્ય રીતે જેના મૂળભૂત હકનો ભંગ થયો હોય તેને જ રીટ કરવી જોઈએ તે સિદ્ધાંતનો અપવાદ કઈ રીટ છે? તો બંદી પ્રત્યક્ષીકરણ રીટ। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? જવાબ છે ઓપ્શન એ, લોકસભા અને રાજ્યસભાના સભ્યો ભારતના ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે। ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? લોકસભા અને રાજ્યસભાના સભ્યો। નેક્સ્ટ, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી? જવાબ છે ઓપ્શન ડી, 52મો બંધારણીય સુધારો જે 1985માં થયો હતો તેમાં એ સુધારા દરમિયાન 10મી અનુસૂચિ જોડવામાં આવી। 52મો બંધારણીય સુધારો 1985માં ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી। જોઈએ આગળનો પ્રશ્ન। ધરોઈ ડેમ સાબરમતી નદી પર કયા જિલ્લામાં આવેલો છે? ધરોઈ ડેમ સાબરમતી નદી પર તો આવેલો જ છે, પણ કયા જિલ્લામાં આવેલો છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મહેસાણા જિલ્લામાં આવેલો છે। ધરોઈ ડેમ સાબરમતી નદી પર મહેસાણા જિલ્લામાં આવેલો છે। નેક્સ્ટ, બનાસ, સરસ્વતી અને રૂપેણ નદીઓ ક્યાં જઈને અંત પામે છે? તો જવાબ છે ઓપ્શન બી, કચ્છના નાના રણમાં। બનાસ, સરસ્વતી, રૂપેણ નદીઓ કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે, ત્યાં અંત પામે છે। જોઈએ આગળનો પ્રશ્ન। ઇન્ટરનેટનું આખું નામ ખાલી જગ્યા। તો જવાબ છે ઓપ્શન એ, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક। ઇન્ટરનેટનું આખું નામ શું છે? તો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક। જોઈએ આગળનો પ્રશ્ન। વર્લ્ડમાં મેઇલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? વર્લ્ડમાં મેઇલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ, ટૂલ્સમાં આવે છે। વર્લ્ડમાં મેઇલ મર્જ ઓપ્શન ટૂલ્સમાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ। કોમ્પ્યુટર સિસ્ટમના કયા ભાગને તેનું મગજ કહી શકાય? કોમ્પ્યુટર સિસ્ટમના કયા ભાગને તેનું મગજ કહી શકાય? તો જવાબ છે મિત્રો અહીંયા આપણો જવાબ છે કોમ્પ્યુટર સિસ્ટમના કયા ભાગને તેનું મગજ કહી શકાય? તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, CPU। કોમ્પ્યુટર સિસ્ટમના કયા ભાગને તેનું મગજ કહી શકાય? તો CPUને તેનું મગજ કહી શકાય। આગળનો પ્રશ્ન। કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? કોમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? તો આપણો જવાબ છે ઓપ્શન ડી, વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ। કોમ્પ્યુટરમાં વાયરસ એટલે કે વાયરલ ઇન્ફોર્મેશન રિસોર્સ એટ સીઝ। મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નો ભાગ 16 અહીં પૂરો થાય છે। આવો જ નેક્સ્ટ ભાગ 17 જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।